લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લામાં પંચાયતી રાજ પ્રતિનિધિઓનું પંચ સંમેલન. પાટણમાં નવનિયુક્ત પંચાયતી રાજ પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ અને પંચ સંમેલન યોજાયું હતું. રિજિયોનલ સાયન્સ સેન્ટર અને ડાયનાસોર પાર્ક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓને ગ્રામ વિકાસ અને સશક્ત શાસન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના વિસ્તારના વિકાસ અને લોકોની અપેક્ષાઓની જવાબદારી નિભાવવી જોઈએ. ગ્રામસભાને વધુ અસરકારક બનાવી મહિલાઓ, યુવાનો અને વંચિત વર્ગની ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત જીપીડીપી નાણાં પંચની ગ્રાન્ટ, ઈ ગ્રામ સ્વરાજ, PFMS અને વિવિધ સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલે જણાવ્યું હતું કે તાલીમથી પંચાયતી રાજ સંસ્થાઓ વધુ જવાબદાર અને પરિણામલક્ષી બનશે. મનરેગા, પાણી સંચય, વૃક્ષારોપણ, મહિલા સ્વસહાય જૂથો, કૌશલ્ય વિકાસ અને ગ્રામીણ રોજગારી સહિતના મુદ્દાઓ પર પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અધિકારીઓ, સરપંચો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. મિત્રો, જે પણ આપે અને આજે અહીંથી આપણે જે પણ સૂચનો આપ્યા, જે પણ કાર્ય કરવાનું આપ્યું, એ મોદી સાહેબનું સપનું છે કે 2047ની અંદર વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવાનું. આમ ગણવા જઈએ તો આપણે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કેટલાક સભ્યો નવનિયુક્ત નવા જ ચૂંટાયેલા છે. હું એ પણ એમ તમારામાં જાઉં, હું એ નવો જ ચૂંટાયેલો છું, ધારાસભ્ય તરીકે અને મંત્રી તરીકે. એટલે ક્યાંક ને ક્યાંક આની અંદર આપણે બધા રહેશું તો જ કંઈક શીખશું. અને જ્યાં જ્યાં આ રીતની પાઠશાળા થતી હોય અને આપણને માર્ગદર્શન મળતું હોય ત્યાં આગળ આપણે જશું તો જ સાચી માહિતી આપણને મળશે. અને આપણે ગ્રામ પંચાયતમાં, તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં શું કામગીરી કરવાની છે, આપણી રાજ્ય સરકારની શું યોજનાઓ છે, તો જ આપણને ખબર પડશે. અને તો જ આપણે આગળ કરી શકીશું, ગામનો વિકાસ કરી શકીશું, તાલુકાનો કરી શકીશું, જિલ્લાનો કરી શકીશું, સાથે સાથે જે મોદી સાહેબનું સપનું છે એને પણ સાકાર કરી શકીશું. પણ જાગૃત રહેવું પડશે, કામગીરી કરવી પડશે. સતત કામગીરી કરશું તો જ આપણે સફળતા પ્રાપ્ત કરી શકીશું. એટલે આ તબક્કે તમને બધાને હું નમ્ર વિનંતી કરું છું કે તમે બધાએ આજે આ તાલીમ લેવા આવ્યા અને તાલીમની અંદર સારી રીતે તમે તાલીમ લઈ અને ગામનો, તાલુકાનો અને જિલ્લાનો વિકાસ કરવાની સત્તાઓ મળી છે. અને એ માટે થઈને એમાં શું શું કામ થઈ શકે, કઈ કઈ યોજનાઓ છે, તમારી સત્તાઓ શું છે, ફરજ શું છે, જવાબદારી શું છે, બધી જ બાબતો વિશે, નાણાકીય મેટરમાં કઈ રીતે ધ્યાન રાખવાનું હોય, તમામ બાબતો વિશે આજે વિસ્તૃત સમજ આપણે રાજ્ય કક્ષાએથી જે માસ્ટર ટ્રેનર આવવામાં અહીંયા આવેલા છે એમના દ્વારા આપને આપવામાં આવશે. મારે અમુક બાબતો ઉપર આપ સૌનું ધ્યાન દોરવું છે મારા આ ટૂંકા અનુભવના આધારે કે અત્યારે આપણે 16મા નાણાં પંચનો અમલ થવા આવે જઈ રહ્યો છે 26-27ના વર્ષથી. 15મા નાણાં પંચ અને 16મા નાણાં પંચમાં બહુ મોટો તફાવત છે. 15મા નાણાં પંચમાં ગ્રામ્ય કક્ષામાં 70% ગ્રાન્ટ મળતી હતી, હવે 80% મળવાની છે. 10% તાલુકામાં મળતી હતી, અગાઉ 20% મળતી હતી, હવે 10% થઈ છે અને 10% જિલ્લામાં યથાવત રહી. પણ આ વખતે ભારત સરકાર દ્વારા એક નવું પરિબળ ઉમેરવામાં આવેલું છે, પરફોર્મન્સ ગ્રાન્ટ. 3જા વર્ષથી દરેક ગ્રામ પંચાયતને, તાલુકાને અને જિલ્લાને પોતે સ્વભંડોળની કેટલી આવક કમાય છે, દરેક ગ્રામ પંચાયત કેટલી સદ્ધર છે, સ્વભંડોળ કેટલું અર્ન કરે છે, એના આધારે તમને પરફોર્મન્સ ગ્રાન્ટ મળશે. એટલે મોટાભાગના તાલુકા સદસ્ય છે એમના અંડરમાં લગભગ 7 થી 8 ગામ આવતા હોય અને જિલ્લા સદસ્ય પાસે લગભગ 17 થી 18-20 જેટલા ગામો હોય. તો આપના કાર્યક્ષેત્રમાં જેટલા ગામો આવે છે એ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સર્વ સભ્યશ્રીઓ સાથે આ બાબતે તમારું પરામર્શ થવો જરૂરી છે. આજરોજ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના જિલ્લા પંચાયતના તમામ નવનિયુક્ત સદસ્યો માટે તથા પાટણ જિલ્લાના 9 તાલુકાના તમામ
નવા ચૂંટાયેલા સભ્યો માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ પ્રકારના વિષયો અંગેની તાલીમનું આયોજન આજે કરવામાં આવેલું છે અને એક પૂરા દિવસના વર્કશોપ આજે રાખવામાં આવેલો છે, જેમાં 16મા નાણાં પંચ બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવશે. જીપીડીપી બનાવવાથી લઈને કઈ રીતનું આયોજન કરવું તે તમામ બાબતોનો એક વિસ્તૃત તાલીમ કાર્યક્રમ પૂરા દિવસનો રાખેલ છે. એ ઉપરાંત અન્ય બાબતો, ઘન કચરા વ્યવસ્થાપન, નવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સની બાબતો, સરકારશ્રીની નવી જે મહત્વાકાંક્ષી કહી શકાય એવી 4 યોજના, અટલવાડી, સક્ષમ ગામ, સમૃદ્ધ ગામ, વતન પ્રેમ યોજના, એવી અનેકવિધ યોજનાઓને પણ આ તાલીમમાં આવરી લેવામાં આવેલી છે અને કુલ પ્રકારે આખો દિવસ દરમિયાન જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરના આ ત્રિસ્તરીય પંચાયતી રાજમાં ઉપયોગી એવા તમામ વિષયો બાબતને ક્ષમતાનું નિર્માણ થાય એ માટેનો આજે વર્કશોપ પાટણ જિલ્લામાં રાખવામાં આવેલો છે. થેન્ક યુ. આજે પાટણ જિલ્લાની અંદર પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યોનો તાલીમ વર્ગ યોજવામાં આવ્યો છે અને તાલીમ વર્ગની અંદર ગુજરાત રાજ્યની જેટલી પણ યોજનાઓ છે એ યોજનાઓથી વાકેફ કરી અને ગ્રામ પંચાયતની અંદર કઈ રીતે કામ કરવું, કઈ યોજના ક્યાં વાપરવી, ક્યાં આયોજન કરવું, એના માટેનો તાલીમ વર્ગ તમામ સભ્યો સાથે આજે પાટણ ખાતે સરસ્વતી તાલુકામાં કરવામાં આવ્યો છે અને આજે આખો દિવસ એ તાલીમ વર્ગ ચાલશે અને તાલીમ વર્ગના દ્વારા જે પણ યોજનાનું સૂચન આપવામાં આવશે અને ગ્રામ પંચાયતમાં, જિલ્લા પંચાયતની અંદર, તાલુકા પંચાયતની અંદર જે પણ યોજનાનું કામ કરવાના થશે એનાથી વાકેફ કરવામાં આવશે અને એક એવી પુસ્તિકા આપવામાં પણ આવી છે કે એમને ક્યાંય કામ કરવું હોય તો અડચણરૂપ ના પડે અને સારી રીતે વિકાસ કરી શકે અને મોદી સાહેબનું જે સપનું છે કે 2047ની અંદર વિકસિત ભારત બનાવવાનું અને આત્મનિર્ભર ભારત બનાવવાનું, એના માટે અમે સૌ સાથે મળી અને ગ્રામ પંચાયતના સભ્યો હોય, તાલુકા પંચાયતના સભ્યો હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય, તમામે તમામ સાથે મળી અને સપનાને સાકાર બનાવીશું.